નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે રંગબેરંગી મસાલીઓ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, રંગબેરંગી મસાલીઓ. પ્રશ્ન 1 છે, તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે તે શાકભાજી વિશે લખો. તો ચાલો લખીએ. તો મને બટાટાનું શાક ખૂબ જ ભાવે છે. બટાટાની સૂકી ભાજી પણ ભાવે છે. બટાટાની વેફર બનાવવામાં આવે છે. બટાટા ઘણા શાકભાજીમાં ભેળવીને શાક બનાવી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, ખોરાક પરથી તેના સ્વાદ લખો. તમને ભાવે કે ન ભાવે તે પણ લખો અને વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે, મધ ગળ્યું અને ભાવે. તો મને મધ ભાવે છે કારણ કે તે ગળ્યું હોય છે. તેવી રીતે ચાલો આપણે વાક્ય બનાવીએ. સૌપ્રથમ કોષ્ટક પૂરું કરીશું, જેમાં મીઠું તો ખારું અને ભાવે. કારેલાનું શાક જે કડવું હોય માટે ભાવતું નથી. કાચી કેરી જે ખાટી હોય માટે ભાવે છે. મરચું તીખું હોય છે જે ભાવતું નથી. અને જલેબી ગળી હોય છે જે ભાવે છે. ચાલો હવે તેના વાક્યો જોઈએ આપણે. તો પેલું વાક્ય છે, મને મીઠું ભાવે છે કારણ કે તે જરૂરી છે. બીજું, મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું લાગે છે. ત્રીજું, મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી લાગે છે. ચોથું, મને મરચું ભાવતું નથી કારણ કે તે તીખું લાગે છે. અને પાંચમું, મને જલેબી ભાવે છે કારણ કે તે ગળી લાગે છે. ત્યાર પછી પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકના પાના નંબર 143 પર જુઓ અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, શિરીને તીખાવ્રતમાં શું શું ખાધું? તો શિરીને તીખાવ્રતમાં આદુની કાતરણ અને મરચા ખાધા. બીજું, શિરીને બીજું કયું વ્રત કર્યું? તો શિરીને બીજું વ્રત ખાટું વ્રત કર્યું. ત્રીજું, દાદીએ શિરીનને શું કહ્યું? તો દાદીએ શિરીનને કહ્યું કે હવે વ્રત લંબાવવાની જરૂર નથી. ચોથું, શિરીનનું છેલ્લું વ્રત કયું હતું? તો શિરીને છેલ્લું કડવું વ્રત કર્યું હતું. પાંચમું, તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો? તો હું બધા જ પ્રકારના સ્વાદ મળે તેવું વ્રત કરું. ત્યાર પછી પ્રશ્ન 4, ફકરા પરથી જવાબ લખો. જેમાં અહીં ફકરો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપીએ પહેલો પ્રશ્ન. સ્વીટુએ અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. આ વાક્યનો અર્થ નીચેનામાંથી કયા વાક્ય સાથે મળતો આવે છે? તો આપણો જવાબ થશે, સ્વીટુને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. બીજું, સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને, જવાબ આવશે કો, નવું નવું જાણવું ગમે છે. ત્યાર પછી ત્રીજું, ફોઈ હાંફળા ફાફળા થઈ આવે એટલે? તો જવાબ આવશે અ, ફોઈ ગભરાતા ગભરાતા આવે. ત્યાર પછી ચોથું, બેમાંથી વધારે અણીદાર શું? આ વાક્યનું વિરોધી વાક્ય શોધો. તો બેમાંથી વધારે બુઠ્ઠું શું? તે તેનું વિરોધી વાક્ય થશે. ત્યાર પછી પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. જેમ કે અણી તો અણીદાર અને અણીવાળું. એવી રીતે પાણી તો પાણીદાર અને પાણીવાળું. ધાર
તો ધારદાર અને ધારવાળું, જુસ્સો તો જુસ્સાદાર અને જુસ્સાવાળું, માલ તો માલદાર અને માલવાળું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9 રંગબેરંગી મસાલીઓ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.